ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લાલચ આપી ₹16 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને હૈદરાબાદ ખાતેથી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી લીધો છે। પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના પિતાને ઠગો દ્વારા ઓનલાઈન ગોલ્ડ માઇન ટ્રેડિંગમાં સારો એવો નફો થશે તેવી લુભામણી વાતો કરવામાં આવી। તેઓને વોટ્સઅપ ઉપર બનાવટી વેબસાઇટની લિંક મોકલી આપવામાં આવી, જેમાં રજિસ્ટ્રેશન કરાવી BSGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹16 લાખ ટ્રાન્સફર કરાવી દેવામાં આવ્યા। ઠગો દ્વારા તન્વી શર્માના નામે ફરિયાદીના પિતાને USDT બાય સેલ કરાવવાનું કહેવામાં આવતું અને તેમના વોલેટમાં પ્રોફિટ સાથે USDT બતાવવામાં આવતું। જ્યારે તેમણે રકમ ઉપાડવાની વાત કરી ત્યારે આરોપીએ વિવિધ ચાર્જના નામે વધુ રકમની માંગણી કરી પૈસા ઉપાડી ન લેવા દેતા છેતરપિંડી આચરી। આ બનાવ અંગે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો। સાયબર ગુનાઓની તપાસ માટે નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈને પોલીસ ટીમને જરૂરી સૂચના આપી ટેકનિકલ વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરાઈ। પોલીસ ઇન્સ્પેક્ટર કે આસુદરિયાની આગેવાની હેઠળની ટીમને હૈદરાબાદ ખાતે મોકલવામાં આવી, જ્યાંથી આરોપીને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી। જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી। એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે। અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે। અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે, આઈ મીન કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે। અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયો હતો અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે।